પતિના સ્પર્મ કાઉન્ટ ઓછા હતા તો સંતાન પ્રાપ્તિનું દબાણ કરી સસરા અને નણદોઈએ પરિણીતા પર અનેકવાર દુષ્કર્મ આચર્યું. આટલું જ નહીં, પતિએ પણ પરિણીતાને આ બાબતે ચૂપ રહેવા, અંગત ફોટો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી. આ ચોંકાવનારો કિસ્સો સંસ્કારી નગરી ગણાતા વડોદરામાંથી સામે આવ્યો, જ્યાં નવાપુરા પોલીસ મથકે એક 40 વર્ષીય પરિણીતાએ પોતાના પતિ, સસરા અને નણદોઈ સામે ફરિયાદ નોંધાવી. પરિણીતાના લગ્ન એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે થયા હતા, જેની સાથે લગ્ન જીવનથી મહિલાને કોઈ સંતાન નથી. બંનેના મેડિકલ રિપોર્ટ કરાવતા કથિત રીતે પતિના સ્પર્મ કાઉન્ટ ઓછા નીકળ્યા. ત્યારબાદ IVF માટે પરિણીતાએ તો બાળક દત્તક લેવા માટે તેના સાસુ-સસરાએ ના પાડી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. જો કે વર્ષ 2024ના જુલાઈમાં પરિણીતાના સસરાએ બેડરૂમનો દરવાજો બંધ કરી તેણીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. પરિણીતાનો આરોપ છે કે તેણીએ જ્યારે પતિને આ વિશે જણાવ્યું તો પતિએ કહ્યું કે આપણા ઘરમાં વંશજ જોઈએ છે, કોઈને આ બાબતની જાણ ન કરતી, નહીં તો તારા ફોટા વાયરલ કરી નાખીશ. આટલી યાતના ઓછી હતી તો ડિસેમ્બર 2024માં નણદોઈએ રૂમમાં નશાની હાલતમાં આવીને એકલતાનો લાભ ઉઠાવી બળજબરીપૂર્વક તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાના પણ ફરિયાદમાં આક્ષેપ કરાયા છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે અવારનવાર નણદોઈએ તેના પર તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. જ્યાં ચાલુ વર્ષે જૂન મહિનામાં પરિણીતા પ્રેગ્નન્ટ થતાં પરિણીતાએ પતિને તમામ બાબત વિશે જાણ કરી હતી. પતિ આ બાળક તેનું નથી અને DNA ટેસ્ટ કરાવ્યા બાદ સાચું કારણ બહાર આવશે એમ કહી બાળકને નકારી દીધું હતું. જ્યાં ગત 4 ઓગસ્ટના રોજ પિયરમાં જ ગર્ભપાત થઈ ગયો હોવાનો પરિણીતાનો આક્ષેપ છે. આટલી યાતનાઓ સહન કર્યા બાદ છેવટે તેણીએ હિંમત કરી પોલીસને જાણ કરી હતી, જ્યાં પોલીસે પીડિતાને મેડિકલ પ્રક્રિયા પૂર્ણ કરી સાક્ષીઓના નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ તેમના ઘરે હાજર નથી મળી આવ્યા. ત્યારે ઉલ્લેખનીય છે કે મહિલાએ 6 મહિના અગાઉ પણ પતિ વિરુદ્ધ મારામારી અને ધાકધમકી અંગે નવાપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.